સુમુલ ડેરી દ્વારા મહુવા સુગરને કોઈપણ ઠરાવ વગર 10 કરોડના એડવાન્સ અપાયા હોય, જેના વિરોધમાં ભ્રષ્ટાચારના આક્ષેપ કરાયા છે। સુરતમાં હાલ સહકારી ક્ષેત્રે નામના ધરાવતા સુમુલ ડેરીમાં ચાલતા વિવાદને લઈ ચર્ચા જોવા મળી રહી છે અને સુરત સુમુલ ડેરી દ્વારા કોઈપણ જાતના ઠરાવ વગર મહુવા સુગરને 10 કરોડના એડવાન્સ અપાયા હોય, જેને લઈ ભ્રષ્ટાચાર આચરવાનો હોવાનો આક્ષેપો દર્શન નાયક દ્વારા કરાયા છે। તો 9 ડિરેક્ટરો દ્વારા લેખિત વિરોધ હોવા છતાં 10 કરોડનું એડવાન્સ મહુવા સુગરને અપાયા હોય, જેને લઈ ભ્રષ્ટાચાર થયો હોવાનું જણાવ્યું હતું। આ મામલે દર્શન નાયકે વધુમાં શું કહ્યું, સાંભળીએ। ગુજરાતમાં છેલ્લા 35 વર્ષથી વધુ સમયથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને છેલ્લા ઘણા સમયથી સહકારી સંસ્થામાં મેન્ડેટ દ્વારા પ્રમુખ આવ્યા પછી આખુતશાહી કોઈપણ જાતના નીતિ નિયમોનું પાલન ન કરવું અને પોતાના સ્વાર્થ માટે કોઈપણ પ્રકારના નિર્ણય કરવા એ પરિસ્થિતિનું દરેક સહકારી સંસ્થામાં નિર્માણ થયું છે। આના કારણે સહકારી માળખું નબળું પડ્યું છે। સુરત જિલ્લાની અને તાપી જિલ્લાની લગભગ 2.5 લાખ પશુપાલકો ધરાવતી સુમુલ ડેરીમાં હાલમાં સુમુલ ડેરીના 9 ડિરેક્ટરશ્રીએ લેખિતમાં કોઈપણ જાતના ઠરાવ કર્યા વિના 10 કરોડ રૂપિયા એડવાન્સ મહુવા સુગર ફેક્ટરીને આપવામાં આવ્યા, એનો લેખિત વિરોધ કરવામાં આવ્યો અને આ વિરોધમાં સુમુલ ડેરીને આનાથી મોટા પ્રમાણમાં નુકસાન થવાનું છે, સાથે સાથે આ સહકારી સંસ્થાને પણ નુકસાન થવાનું છે અને મહુવા સુગર ફેક્ટરી 10,000 ટન જેટલો મોલાસીસ એક સાથે ન આપી શકે અને સુમુલ પાસે પણ 4500 ટન જેટલો જથ્થો હોવાથી એક સાથે આટલા જથ્થાની જરૂરિયાત ન હોવા છતાં જે પ્રમુખની સામે આક્ષેપો થયા છે, માનસિંહભાઈ પોતે સુમુલના ચેરમેન છે, મહુવા સુગરના પણ ચેરમેન છે અને વ્યારા સુગર ફેક્ટરીના પણ ચેરમેન છે। આનાથી કોઈપણ પ્રકારનું ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારનો જે નીતિ નિયમ છે કે ઈ ટેન્ડર કરીને 5 લાખથી વધુનું ટેન્ડર પાડવાનું હોય, તે છતાં પણ કોઈપણ પ્રકારનું ટેન્ડરિંગ કર્યા વિના પોતાની માનીતી પોતાની રીતે સ્વેચ્છાએ કોઈપણ પ્રકારના બીજી અન્ય સુગર ફેક્ટરી પાસે કોઈપણ ટેન્ડરની જોગવાઈ ભાવો કોઈ મંગાવવામાં ન આવ્યા હતા। એટલે સમગ્ર બાબતની ફરિયાદ સુમુલના ડિરેક્ટરો કરી આ અનુસંધાનમાં માન્ય રજિસ્ટ્રારને મેં વિનંતી કરીને પત્ર લખ્યો છે કે જે આક્ષેપો કરવામાં આવ્યા છે એ હકીકતમાં સાચા છે, પુરાવાની સાથે એના કાગળની સાથે માન્ય રજિસ્ટ્રારને વિનંતી કરે છે કે સમગ્ર બાબતમાં 2.5 લાખ પશુપાલકોના હિતને નુકસાન ન થાય અને કાયદાકીય રીતે જે એનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે, સહકારી કાયદાના નીતિ નિયમનું પાલન કરવામાં નથી આવ્યું, આ સમગ્ર બાબતની ફરિયાદ માન્ય રજિસ્ટ્રારને કરીને કલમ 76, કલમ 86 અને 93 હેઠળ જે કોઈ અધિકારી જવાબદાર હોય એ અધિકારીની સામે પણ પગલાં લઈ સહકારી માળખાના જે નીતિ નિયમો છે અને રાજ્ય સરકારના અને કેન્દ્ર સરકારના જે પરિપત્ર છે એ પરિપત્રનો અમલ કરવામાં આવે। આવનારા દિવસોમાં સુમુલના સંચાલકો આ બાબતમાં જો પગલાં ન લે તો કાયદાકીય રીતે અને ગાંધી ચિંધ્યા માર્ગે પણ લડત કરવાની મારી તૈયારી છે।